નમસ્કાર પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લાના જંબુસર નગર અને તાલુકામાં ઠેર ઠેર રાષ્ટ્રપિતાના જન્મોત્સવની ઉજવણી। જંબુસર તાલુકાના વિવિધ ગામડાઓ અને નગરમાં પ્રજાજનોએ વિવિધ શાળા, હાઈસ્કૂલ, કચેરી, પંચાયત ભવન સંસ્થાઓ દ્વારા પૂજ્ય ગાંધી બાપુજીની જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરી વિવિધ કાર્યક્રમોના આયોજન દ્વારા બાપુના સત્કર્મો, કાર્યો, વિચારોને વાગોળી બાપુને પુષ્પાંજલિ અર્પવામાં આવી। જંબુસર નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત શ્રી રેવા સેવા સમન્વય સમિતિ ભરૂચ દ્વારા જંબુસરમાં કાર્યરત પાઠદાન કેન્દ્ર દ્વારા ગાંધી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી। પાઠદાન કેન્દ્રના બાળકો તથા શિક્ષકો દ્વારા સુપોષિત ભારત, સમર્થ ભારતના નારાઓ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું। રેલી જંબુસરના રાજમાર્ગો વિવિધ વિસ્તારોમાં પસાર થઈ સ્વરાજ ભવન ખાતે સભાના સ્વરૂપે ફેરવાઈ। સ્વરાજ ભવનમાં સભાનું મુખ્ય અતિથિ પદ જંબુસર રેફરલ હોસ્પિટલના ડોક્ટર પરેશ શર્માએ શોભાવ્યું। સાથે અતિથિ વિશેષ તરીકે જંબુસર નગરપાલિકા ચીફ ઓફિસર પંકજકુમાર નાયક તથા શ્રી સંસ્કાર જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી નિલેશભાઈ ભાવસાર ઉપસ્થિત રહ્યા। સાથે મોટી સંખ્યામાં બાળકો તથા શિક્ષકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રજ્વલન અને પ્રાર્થના તથા બાપુજીના પ્રિય ગીત વૈષ્ણવજન તો તેને કહીએ દ્વારા કરવામાં આવ્યો। સમારંભમાં મુખ્ય મહેમાન ડોક્ટર પરેશ શર્માએ સુપોષિત ભારત, સમર્થ ભારત અંતર્ગત કુપોષણથી કેવી રીતે બચી શકાય તેની પ્રેક્ષકોને સમજ આપી। વિશેષમાં ઉપસ્થિત નિલેશભાઈ ભાવસારજીએ જંબુસર સ્થિત સ્વરાજ ભવન અને ગાંધીજીના સંસ્મરણોની વાત કરી હતી। ગાંધી જયંતિની સાથે લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ વિશે પણ જણાવ્યું। તાલુકાના ગામડાઓની વાત કરીએ તો કારેલી ગામે ગાંધી આશ્રમના સંચાલકો અને ગ્રામજનો દ્વારા પૂજ્ય બાપુને ભજન સંધ્યા દ્વારા ગુજરાતના સુપ્રસિદ્ધ પદ્મશ્રી એવોર્ડ વિજેતા હેમંતભાઈ ચૌહાણના કંઠે ભજન સુરાવલી રેલાવી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી। તાલુકાના કાવી, ગજેરા, વેડજ, સારોદ સહિત તમામ ગામો તેમજ જંબુસર નવયુગ વિદ્યાલય, ગાયત્રીનગર, સરદારનગર, શ્રી કૃષ્ણા મંદિર, હાજી કન્યા શાળા વગેરે સ્થળોએ બાપુના જન્મોત્સવની ઉજવણીના કર્યાના સમાચાર સાંભળ્યા છે। રિપોર્ટર રમેશ પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, જંબુસર। નીડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી। બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો। સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે। તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।